આજની ધર્મકથા. આજે એક એવા મહાપુરુષનું ચરિત્ર જોવાનું છે કે જેમના પિતાનું નામ એટલું બધું પોપ્યુલર અને એટલું બધું પ્રખ્યાત કે કદાચ કોઈ એવું બાકાત નહીં હોય જૈન શાસનનું વર્ષોના ઇતિહાસમાં કે જેમને એમના નામથી પરિચય પણ ન હોય. પણ એટલા જ આશ્ચર્યની વાત એ પણ છે કે એમના જ પુત્રનું નામ કદાચ કોઈ એવું નહીં હોય, બહુ જૂજ માણસો ગણતરીના બાદ કરીએ કે જેમને એમનું નામ ખબર પણ હશે. નામ છે નૃપસિંહ. અને આ નૃપસિંહજી એ છે પરમારથ કુમારપાળ મહારાજાના દીકરા. પાટણ નગરી કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજ એમની પ્રેરણાથી કુમારપાળ મહારાજા 50 વર્ષની ઉંમર બાદ રાજા બન્યા પછીથી પ્રભુના મત અને પ્રભુના સિદ્ધાંતો તરફ આકર્ષાયા. તત્વ નિર્ણય થયો અને ત્યારબાદ પ્રભુના ધર્મને, પ્રભુના શાસનને એમણે સ્વીકાર્યું. એટલું જ નહીં, ત્યાર પછીથી પરમાર્થ જેવા બિરુદ સુધી પહોંચી શકે એટલું ગજબનું જીવન એમણે જીવ્યું. એમનો જ દીકરો નૃપસિંહ 18 દેશમાં અમારીનું પાલન કરાવનાર કુમારપાળ મહારાજાનો દીકરો અનફોર્ચ્યુનેટલી એના આયુષ્યના 18 વર્ષ પણ પૂરા ન કરી શક્યા. 16 જ વર્ષની ઉંમર હતી. ધર્મ હાડે હાડમાં હતો. આ નૃપસિંહના જ્યાં જ્યાં વર્ણનો આવ્યા છે શોર્ટમાં પણ, ત્યાં એક જ વસ્તુ બહુ કોમનલી વાંચવામાં મળી છે કે શરીરથી કદાચ એ એટલા બધા પાવરફુલ ન હતા. એમના જીવનની અંદર આરાધનાઓ ક્રિયાત્મકતાની અપેક્ષાએ પણ જોરદાર, ઇન્ટેન્સિટીની અપેક્ષાએ પણ એટલી જ જોરદાર. અઠંગ ઉપાસક હતા જીવદયાના. હેમચંદ્રાચાર્યની સેવા કરવામાં આ નૃપસિંહ એમણે એમના પિતાને પણ જાણે પાછળ રાખી દીધા હોય એટલો અનહદ ઉત્સાહ એમણે જીવનમાં બતાવ્યો. 16 વર્ષની ઉંમરે તો એ કાળ કરી ગયા. એટલે આપણે ખાલી કલ્પના કરીએ કે નાનપણથી એમના જીવનની અંદર કેટલી હદ સુધીનો ધર્મ એમની અંદર વણાયેલો હશે. હવે 16 વર્ષની ઉંમર, ચારે બાજુ રોગથી ઘેરાયેલા હતા, જીવનની અંતિમ અવસ્થા આવીને ઊભી હતી. એવા સમયે કુમારપાળ મહારાજાએ કલિકાલ સર્વજ્ઞને બોલાવ્યા. કલિકાલ સર્વજ્ઞ પધાર્યા. જેવા એ પધાર્યા એવું તરત જ આ નૃપસિંહ કે જે રોગ જેના શરીરની અંદર ઘર કરી ગયેલા, એ નૃપસિંહ તરત જ ઊભા થાય છે અને ઊભા થઈ અને ગુરુ મહારાજને હાથ જોડીને વંદન કરે છે. આપણને કલ્પના થાય કેવો બહુમાન ભાવ એણે આ 16 વર્ષમાં ઘૂંટી લીધો હશે. આપણે સામાન્યપણે ઉપાશ્રયમાં બેઠા હોઈએ, આ અમારા નજર જોયેલા કેટલાક દ્રશ્યો હું શેર કરું. એક મહાત્મા જેમની યારે અડધી પોણી કલાક જેવું પણ બેસવાનું થયું, અને જ્યારે બેસવાનું થાય ત્યારે આ ઘટના જોવામાં આવી હોય કે બાઈ એની ચાન્સ એમના ગુરુ ભગવંત બાજુમાંથી પસાર થાય કોઈ પણ કામસર. આજ સુધી એવું જોવામાં નથી મળ્યું કે ગુરુ ભગવંત બાજુમાંથી પસાર થયા હોય અને એ ઊભા ન થયા હોય, ગમે તેવી ઇમ્પોર્ટન્ટ વાત કેમ ન ચાલતી હોય. એન્ડ બેસ્ટ પાર્ટ ઇઝ ધેટ કે પોતે પાછા એક આચાર્ય ભગવંત છે. એટલે એમની પોતાની ગરિમા, શાસનના પ્રશ્નોનો ચિંતવના, ચર્ચા, આ બધું કોઈની પણ હારે ચાલતું હોય. આજ સુધી બહુ ઓછા લોકો એવું વિટનેસ કર્યું હશે કદાચ, અથવા નહીં કર્યું હોય, કે એમના ગુરુ ભગવંત બાજુમાંથી માતૃ માટે અથવા સામાન્ય કામ માટે પણ પસાર થયા હોય અને ઊભા ન થઈ ગયા હોય. એક સાધ્વીજી ભગવંત સુરતમાં બિરાજમાન હતા અને અતિશય નબળી સ્થિતિમાં 19 વર્ષના મહાત્મા હતા અને બહુ જ ખરાબ સ્થિતિમાં એ હોસ્પિટલના બિછાને હતા અને
આચાર્ય ભગવંત પધારે છે આવું ખાલી એમને સાંભળવા મળ્યું, અને જે કેટલાય દિવસોથી અન્ન પાણી વગેરે લઈ નહોતા શક્યા, એટલી હદ સુધીની જેમને તકલીફ હતી, એ સફાળા ઊભા થઈ ગયા અને બેઠા બેઠા એમને ગુરુવંદન ચાલુ કરી દીધું. હજી ગુરુ મહારાજ આવ્યા પણ નથી, પણ આ અર્ધ બેભાન અવસ્થાની અંદર એમનું અંદરનું સબકોન્શિયસ માઇન્ડ આચાર્ય ભગવંત પધાર્યા છે આવું સાંભળી અને તરત જ ઉલ્લસિત થઈ ગયું. આ કાળની વાતો અને આટલો બહુમાન ભાવ એમનામાં. તો નૃપસિંહ જે કલિકાલ સર્વજ્ઞને પામ્યો એનામાં તો કેવો અનહદ બહુમાન ભાવ હશે. તરત જ પથારીમાંથી બેઠા થઈ ગયા, ભાવપૂર્વક વંદના કરી, ગુરુ મહારાજે મસ્તક ઉપર હાથ મૂકી ધર્મલાભ આપ્યો, અને હવે ગુરુ મહારાજને જોઈ નૃપસિંહની આંખમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા. 16 વર્ષની ઉંમરની અંદર જીવ કેટલો વિવેક કેળવી શકે, કેટલો દેવગુરુ ધર્મ પ્રત્યેનો બહુમાન ભાવ કેળવી શકે, એનું આ શ્રેષ્ઠ એક્ઝામ્પલ આ નૃપસિંહ છે. પૂજ્યશ્રીને બહુ દુઃખ થયું એમને રડતા જોઈને કે હું આ શું જોઈ રહ્યો છું. દેવગુરુનું નિરંતર ઉપાસના કરનાર જીવદયાનો આવો અઠંગ ઉપાસક અને નવકાર મહામંત્રના ધ્યાનની અંદર જે લીન થઈ જતા, તો કલાકોના કલાકો જે કાઢી નાખતા હતા. શત્રુંજય તીર્થ જેના હૃદયમાં અને અણુ અણુમાં વસેલું છે એવો નૃપસિંહ, એની આંખમાં આંસુ. આજે તો આનંદ હોવો જોઈએ કે તું તારા બધા જ અંતરાય વેદનીય આ બધા કર્મોનો અત્યારે ધડાધડ ખાત્મો બોલાવી રહ્યો છે, અને નવું એક કર્મ બંધાતું નથી કારણ કે તું સમજણના ઘરમાં છે. તો આ કર્મક્ષયનો આનંદ કેમ નથી તારા મોઢા પર? અને તારા જેવા વ્યક્તિના જીવનની અંદર આવી રીતે અસમાધિના સૂચક એવા આંસુ. એટલે દુઃખમાં કર્મ ખપે એનો આનંદ હોય કે ખેદ હોય? દુઃખ તો આનંદથી ભોગવવાનું હોય, એના બદલે શોક કેમ કરો છો? આ રીતનો એક પ્રશ્ન ગુરુ ભગવંત નૃપસિંહને પૂછે છે, અને નૃપસિંહ ત્યારે જવાબ આપે છે. જવાબ સાંભળી અને બહુ જ સાજા નરવા એવા આપણને પણ કદાચ નીચે જોઈને શરમાવાનું મન થાય એવો આ નૃપસિંહનો એ સમયે ગુરુ ભગવંતને જવાબ હતો કે સાહેબ, આ આંસુ દુઃખના નથી, પણ હું મારી નજર સામે મારા મનના જે મનોરથો હતા, મારી જે તીવ્રતમ ઈચ્છાઓ હતી, એ બધાને જમીનદોસ્ત થતાં જોઉં છું, એટલે આંખમાં આંસુ આવે છે. શરીરમાં શું વેદના છે ને કયો રોગ છે એની મને બહુ ચિંતા જ નથી. ચિંતા એ છે કે મારા મનની અંદર ઊભા થયેલા મનોરથોને હું આવો મનુષ્ય ભાવ પામ્યા પછી પૂર્ણ ન કરી શક્યો. આપના જેવા ગુરુ ભગવંત મળ્યા, પરમારથ એવા પિતાશ્રી મળ્યા, જડ અને ચેતનના ભેદ જાણી ભેદ જ્ઞાન સુધી પહોંચાડી શકે એવી પ્રભુની વાણી મળી. પણ આ બધું મળ્યા છતાં મને એક મનોરથ હતો કે મારા પિતાએ અઢળક જીન મંદિરો બનાવ્યા છે કે જે આરસના છે. હું નાનો હતો ત્યારથી આ બધો જ જોઈ રહ્યો છું, બધી જ ઘટનાઓનો સાક્ષી બની રહ્યો છું. અને એકવાર મારા મનમાં આવો મનોરથ થયો, જેને મેં સતત ઘૂંટ્યો છે કે સાહેબ, મારા પિતા અગર આરસનું જિનાલય બનાવે તો મારે મોટા થઈને સોનાનું વિશાળ જિનાલય બનાવવું છે. એની અંદર રત્નની પ્રતિમા પધરાવી છે, અને એ રત્નની પ્રતિમાની પ્રતિષ્ઠા મારે સાહેબ આપના હાથેથી કરાવવી છે. અને એ પણ એમને સામાન્ય રીતે નહીં, 6 રી પાડતો વિશાળ સંઘ કાઢી અને તમામ લોકોને, સાધર્મિક બંધુઓને સતત આ સાનિધ્ય મળે ધર્મનું, એ રીતે 6 રી પાલનતા લઈ જઈ પરમાત્માની પ્રતિષ્ઠા કરાવી છે આપના હાથેથી. અને પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણ થાય એ ક્ષણે મારે ચારિત્ર સ્વીકારવું છે. આવું સપનું સાહેબ બહુ જ ઘૂંટ્યું છે મેં. અને આજે પરિસ્થિતિ એટલી ખરાબ છે કે એમાંની એક પણ વસ્તુ મારી આજે સાકાર નથી બની શકતી. આ આંસુ સાહેબ એ દુઃખના નથી, આ આંસુ એ આ બધી વેદનાના છે કે જે વેદના મારી આરાધનાને પૂર્ણતા ના આપી શકી. નૃપસિંહનો આ અજોડ મનોરથ સાંભળ્યો
અને કદાચ સાહેબ પોતે પીગળ્યા કલિકાલ સર્વજ્ઞ, અને એમની આંખમાંથી પણ આવા પરમ પુણ્યાત્માના અનુમોદનાના હર્ષના આંસુ ટપકી પડ્યા. ગુરુદેવે સુકૃતની અનુમોદના કરાવડાવી, દુષ્કૃતની ગરહા કરાવડાવી, ક્ષમાપના વ્રત આચાર વગેરે કરાવી અપૂર્વ સમાધિ જે ઓલરેડી આની અંદર હતી જ મનની અંદર, એ સમાધિને એક મોટો ઉત્સાહ આપ્યો, એક મોટી દિશા આપી. અને આ ગુરુ ભગવંતની હાજરીમાં જ બે હાથ જોડી પૂજ્યશ્રી આપને અનંતશઃ વંદના, આવો છેલ્લો શબ્દ બોલી અને નૃપસિંહનો આત્મા પરલોકમાં સિધાવી ગયો. આજે આપણે બધા કોરોનાથી બચવાના ભયમાં છીએ. મરવું નથી આપણને, ડર મરવાનો છે. જે કોરોનાનો ડેથ રેશિયોના પર્સન્ટેજ જોવા જઈએ તો 2% પણ માંડ છે. અને છતાં પણ કોઈકને કોરોના થયું, આપણા એરિયાની નજીકના વ્યક્તિને, આપણા સ્વજનને, અને તો પણ એ અંદર ધરબાયેલો મૃત્યુનો ડર એ પરાકાષ્ઠાએ પહોંચી અને ભયનું સામ્રાજ્ય સમગ્ર દેહની અંદર વ્યાપાવી દે છે. એક દિવસ તો મરવાનું જ છે, આજે નહીં તો 100 વર્ષ પછી, પણ મરવાનું નક્કી છે. મુદ્દો એ છે કે મરણનો સમય એ આપણા હાથમાં ક્યારેય હોતો નથી, પણ મરણની સ્થિતિ એ 100% આપણા હાથમાં હોય છે. નૃપસિંહ એ આપણી માટે આદર્શ છે. 16 વર્ષની વયે મૃત્યુ થતું હોય છતાં પણ કોઈ સંકલેશ નહીં, કોઈ અંદરની ઈચ્છા સંસાર જોવાની અધૂરી રહી ગઈ આવો કોઈ નાનકડો પરિણામ નહીં. કેવું મનને વાસિત કર્યું હશે કે આવા ગુરુ ભગવંત એમની નિશ્રા અને છેલ્લો શબ્દ પણ શું જ્યારે આત્મા જાય છે એની પહેલાંનો, કે ગુરુદેવ આપને અનંતશઃ વંદના. આપણે કલ્પનામાં પણ વિચારી શકીએ છીએ કે આપણું મૃત્યુ આવું હશે. મૃત્યુનો ભય ન રાખીએ, મૃત્યુની સ્થિતિનો ભય રાખીએ. અને એ સ્થિતિનો ભય પણ રાખવા માટેનું કારણ એ જ કે આપણને એક દિશા મળે અને આપણે પોઝિટિવિટી તરફ આ જીવનને વાળીએ. આ ક્ષણે જ્યારે આખું વિશ્વ ભયમાં છે, ભય મોહનીયનો ચરમ કક્ષાનો ઉદય જ્યારે પ્રવર્તી રહ્યો છે, એવા સમયે જીવ સમાધિ મરણની ચિંતા કરે મૃત્યુ કરતાં વધારે, એ બહુ જ ઈચ્છનીય લાગે છે. અને એટલે આજે આ નૃપસિંહ યાદ આવ્યા. બીજું એક ખાસ ભલામણ, પરમ દિવસે વર્ષિત તપના પારણા, અક્ષય તૃતીયા, આજે બેસતો મહિનો, પરમ દિવસે પારણા. 400 દિવસ સુધી ઋષભદેવ ભગવાન 400 દિવસ ઉપવાસમાં રહ્યા, નિર્જળા ઉપવાસમાં. તો ચાલો છેવટે અમે એકાત્રે ઉપવાસમાં તો રહીએ, આવો ભાવ જે લોકોએ પ્રગટાવ્યો, જેમણે ઋષભદેવ ભગવાનના સ્વજન બનવાનું સત્વ ફોરવ્યું, ભલે 400 દિવસ માટે પણ ફોરવ્યું. 400 દિવસ માટે અભક્ષ્યનો ત્યાગ, 400 દિવસ માટે પચખાણ, ઉપવાસ બિયાસનું આદિ પચખાણ, 400 દિવસ માટે કોઈ પણ પ્રકારની આહાર સંજ્ઞાનું પોષણ નહીં, 400 દિવસ માટે બેસીને જ વાપરવાની આર્ય સંસ્કૃતિનું પાલન, 400 દિવસ માટે ફક્ત બાહ્ય તપ નહીં, આંતરિક સાધના પણ પ્રગટે એટલા માટેની ઘણી બધી વિધિઓ, આ બધું જેમણે કર્યું. આપણે 40 દિવસના લોકડાઉનમાં પ્રસન્નતાથી રહી નથી શકતા, અને એ 400 દિવસ સુધી એમના આહાર સંજ્ઞા પર લોકડાઉન કરી અને અતિ પ્રસન્નતાથી રહી શક્યા. આવા જેટલા પણ વ્યક્તિઓ આપણને ધ્યાનમાં છે, હું ખાસ ભલામણ કરું છું કે એ બધાને સામે ચડીને ફોન કરીએ, એમની શાતા પૂછીએ. જો આપણામાં થોડી પણ આવડત છે એ દિશામાં, આપણામાં કે આપણા ઘરના યંગર જનરેશનમાં, તો સંઘમાં આવા રહેલા તપસ્વીઓની એક અનુમોદનાનો એક મેસેજ ફરે, કોણે કોણે આવી આ અનુમોદના કરી. ફોન પણ કરીએ તો ફક્ત વ્યવહાર સાચવવા નહીં, એમને અનુકૂળતા હોય તો એમને પૂછીએ કે ભાઈ અનુભવ કેવા રહ્યા, ઋષભદેવ ભગવાન કેટલા યાદ આવ્યા, ઋષભદેવ ભગવાને કેવી કૃપા કરી, ક્યાં ક્યાં તમને એવું લાગ્યું કે ખરેખર આ વર્ષી તપ એ મને અંતરમાં સ્પર્શ્યો. અને આ 2 દિવસ છેલ્લા છઠના પચકાણા થયા હશે,
એવા જાય એ લોકોના કે જેમાં સ્વજનો સાથેનો આ વાર્તાલાપ એમને સતત એ જ દિશા આપે કે જ્યાં વૃષભ છે. અને પરમ દિવસે જ્યારે સવારે પારણો થાય, કોઈ મહોત્સવો તો હવે થવાના નથી, તો આપણે ઘરના લોકો અને કદાચ બિલ્ડિંગના લોકો જેટલું પણ આપણને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે આપણે કરી શકીએ એટલો એક નાનકડો ઉત્સવ તો કરીએ. થાળી ડંકા તો વગાડીએ, એમને કંકુ ચાંદલો કરીએ, એમને બહુ વ્યવસ્થિત રીતે દૂધેથી પગ ધોઈ પગે લાગી એમના 400 દિવસની અનુમોદનાર્થે એક કંઈક નાનકડો પણ નિયમ લઈએ અને એમને કહીએ કે જો તમારા નિમિત્તે આ ચેનલ અમે આગળ વધારીએ છીએ. આવું કંઈક પણ કરતા રહેશું તો જ આ ધર્મીજનોનો સત્સંગ એ આપણને અંત સમયે ધર્મ આપશે. નૃપસિંહને વંદન કરી અને આ અખાત્રીજના પારણાને ખાસ કોઈ પણ આ મહોત્સવને મિસ કરશે તો એ સંઘની ખામી ગણાશે. જ્યાં જેટલું પણ શક્ય બને છે, ફોનથી, ભાવનાઓથી, સારા ગીતો આપણને ગાતા આવડે છે તો ચાલો ફોન કરીને અથવા વિડીયો કોલિંગ કરીને આપણે એમને ગીતો સંભળાવીએ. એમની અનુબંધાર્થે આપણને કંઈક બોલતા આવડે છે તો બોલીએ, કંઈક લખતા આવડે છે તો લખીને વોટ્સએપ કરીએ. અત્યારે જે આપણા હાથમાં છે એ બધા જ પ્રયત્નો કરી એમને કંઈક અંશે એક આનંદની અનુભૂતિ કરાવી શકીએ, એમના પારણાની મિસિંગ ફિલિંગમાંથી એમને બહાર પણ કાઢી શકીએ અને એમનો ઉત્સાહ પરમ દિવસે ચરમસીમાએ પહોંચે એવું કંઈક આપણે કરી શકીએ તો પણ કદાચ આ ધર્મીજનો સાથેની સખાવત એ ક્યાંક ને ક્યાંક આપણને ભવાંતરમાં પ્રભુની હાજરી મળ્યાનો અહેસાસ આપશે. નૃપસિંહને પુનઃ વંદન કરી આપણો પણ અંતિમ શબ્દ ગુરુ ભગવંત અનંતશઃ વંદના. આવો હોય એવું જીવન આપણું જાય એવી શુભ સંકલ્પના સાથે પ્રણામ.